MS યુનિવર્સિટીના 72મા પદવીદાન સમારોહમાં વિરોધ ન થાય તે માટે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી અને સેનેટ સભ્ય કપિલ જોશીને નજરકેદ કરાયા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 72મો પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો હતો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. જોકે મુખ્યમંત્રી આવે તે પહેલાં જ MS યુનિવર્સિટીના સેનેટ મેમ્બરને તેમના ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. તો વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પર પણ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે નજર રાખી હતી. આજે સવારે તેઓ કમાટીબાગ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, તે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તેમની પાછળ દોડતી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ MS યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં આવવાના હોવાથી વિરોધ પ્રદર્શનની આશંકાના પગલે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ એલર્ટ થઈ ગઈ હતી અને કોંગ્રેસના નેતાઓ અને સેનેટ મેમ્બર પર નજર રાખી હતી. રાજ્યના મુખ્યમંત્રી અને બીજેપીના નેતાઓ કેટલા ગભરાય છે કોંગ્રેસથી. આજે મુખ્યમંત્રી વડોદરામાં છે, પરંતુ મુખ્યમંત્રીને શરમ નથી જે 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો એના પરિવારને મળવા નહીં જાય. અને કોંગ્રેસ પાર્ટી જ્યારે 12 નિર્દોષ બાળકો માટે જ્યારે અમે ન્યાય માંગી રહ્યા છે, એમના પરિવાર માટે ન્યાય માંગીએ છીએ, ત્યારે મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓ પોલીસને આગળ કરીને જે ગેરકાયદેસર, તમે જુઓ